નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું એક વખત આપનું આજના લેક્ચરની અંદર સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 વિષય ગણિતના ચેપ્ટર નંબર 6 એટલે કે ત્રિકોણના 30મા લેક્ચર સુધી આજે આપણે પહોંચ્યા છે અને આજે આપણે આ ચેપ્ટરને પૂર્ણ કરવાનું છે. તો આજના આપણા લેક્ચરની અંદર આપણે કયા ટોપિક શીખવાના છે તો કે પ્રશ્ન નંબર 15 અને પ્રશ્ન નંબર 17 એટલે બાકીના જે બે પ્રશ્નો છે એને આજે આપણે પૂર્ણ કરીશું. અગાઉના લેક્ચરની અંદર આપણે પ્રશ્ન નંબર 14 અને 16 વિશે ચર્ચા કરી હતી. આજના લેક્ચરની અંદર આપણે 15મો પ્રશ્ન અને 17મા પ્રશ્ન વિશે વિગતવાર ભણવાનું રહેશે. તો શરૂ કરીએ આજના આપણા લેક્ચરના ટોપિક પ્રશ્ન નંબર 15 ને. તો પ્રશ્ન નંબર 15 ની અંદર આપણને શું કહેવામાં આવે છે તો કે એમાં રકમની અંદર કીધું છે કે સમબાજુ ત્રિકોણ એબીસી ની બાજુ બીસી પર ડી એક એવું બિંદુ છે કે જેથી BD is equal to 1/3 BC. તો સાબિત કરો કે 9AD² is equal to 7AB². તો અહીંયા રકમની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે ત્રિકોણ છે એ સમબાજુ છે. બીસી બાજુ પર એક ડી બિંદુ લીધું છે કે જેથી બીડી નું મૂલ્ય છે એ બીસી નો ત્રીજો ભાગ એટલે કે 1/3 ગણું થાય. તો સાબિત કરવાનું કીધું છે 9AD² બરાબર 7AB². તો આ સમબાજુ ત્રિકોણ એબીસી છે. એમાં પક્ષની અંદર આપણે લખીશું કે સમબાજુ ત્રિકોણ એબીસી ની બાજુ બીસી પર, તો આ બાજુ બીસી છે એના પર એક ડી બિંદુ છે કે ડી બિંદુ શું કરે છે તો કે બીડી નું મૂલ્ય છે એ બીસી ના મૂલ્ય કરતા ત્રીજા ભાગનું થશે એટલે બીડી ઇઝ ઇક્વલ ટુ 1/3 બીસી થાય. સાધ્યની અંદર તો તમને ખ્યાલ જ છે જે સાબિત કરવાનું હોય છે હંમેશા સાધ્યની અંદર લખાય છે. તો સાધ્યનું 9AD² બરાબર 7AB². આ કોનું કામ થશે? સાધ્યનું. એટલે જે સાબિત કરવાનું છે એ સંપૂર્ણ સાધ્યની અંદર લખાશે. હવે આપણે સાબિતી માટે થોડી આકૃતિમાં ફેરફાર કરવાની જરૂર પડશે. તો આકૃતિમાં આપણે ફેરફાર કરીએ. તો સાબિતી માટે આપણે AM છે એ BC પરનો એક લંબ દોરવો જોશે જ્યાં M એ BC પર હોય. તો આપણે આ AM છે એ BC પરનો એક લંબ દોરી દીધો છે કે જે કાટખૂણો બનાવે એટલે આપણે એને વેધ કહી શકાય. શું કહી શકાય છે બાળકો? વેધ. હવે ત્યાર પછી આગળ વધીએ તો ત્રિકોણ એબીસી સમબાજુ ત્રિકોણ છે ને આપણે એડી ને પણ જોડવો પડશે. તો આપણે એડી ને પણ જોડી દઈએ. તો આકૃતિમાં આપણે આટલા ફેરફારો કરવા પડશે. તો આકૃતિમાં આપણે એ પ્રમાણેના ફેરફારો કરી દીધા છે. હવે અહીંયા જે ત્રિકોણ આપણને આપવામાં આવેલો છે એ ત્રિકોણ તમે જોશો તો સમબાજુ ત્રિકોણ છે. કેવો ત્રિકોણ છે બાળકો? સમબાજુ. તો સમબાજુનો અર્થ શું થાય તો કે સમબાજુ ત્રિકોણ એટલે જે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુના મૂલ્ય એમના માપ સમાન હોય તેને સમબાજુ ત્રિકોણ કહેવાય. તો આપણી પાસે અહીંયા બાજુના માપ તો આપેલા નથી તો આપણે ધારી લઈશું કે સમબાજુ ત્રિકોણ એબીસી જે છે એની ત્રણેય બાજુના મૂલ્ય એટલે ધારો કે AB બરાબર BC બરાબર CA બરાબર સ્મોલ a એટલે આપણે એનું માપ ધારી લીધું છે a જેટલું. કોના જેટલું? a જેટલું. હવે આપણે આગળ વધીએ ને જે સાબિત કરવાનું છે એના તરફ આગળ જોઈએ તો આ સમબાજુ ત્રિકોણ છે. તો એક શરત તમારે એ પણ યાદ રાખવાની થશે. તમને યાદ જ હશે કે સમબાજુ ત્રિકોણમાં આજે આપણે વેધ દોરેલો છે, લંબ દોરેલો છે. કે તમે શું કહેવાય બાળકો? યાદ કરો છો કે સમબાજુ ત્રિકોણમાં જે વેધ છે એને શું કહેવામાં આવે છે? બરોબર છે. તો સમબાજુ ત્રિકોણમાં જે વેધ છે એને આપણે મધ્યગા કહી શકીએ છીએ. તો સમબાજુ ત્રિકોણ એબીસી માં AM વેધ છે માટે એને આપણે મધ્યગા પણ કહી શકાય. એટલે M બિંદુ જે છે એ કોનું મધ્ય બિંદુ ગણાય તો કે BC નું મધ્ય બિંદુ ગણાય. ફરી પાછું સાંભળજો કે સમબાજુ ત્રિકોણમાં જે વેધ છે એને આપણે મધ્યગા કહી શકીએ માટે M બિંદુ છે એ BC પરનું મધ્ય બિંદુ ગણાય કારણ કે AM મધ્યગા તો M છે એ મધ્ય બિંદુ એટલે BM અને CM બે સમાન ભાગ થશે. એટલે BM નું મૂલ્ય જો જોઈએ છે, કોનું મૂલ્ય જોઈએ છે? BM સુધીનું મૂલ્ય જોઈએ તો આખું BC છે એનું અડધું થશે. તો માટે BM is equal to 1/2 BC. એટલે BM નું મૂલ્ય છે BC નું અડધું થશે. તો BC નું મૂલ્ય તો આપણે બાળકો ધારી લીધું છે. કેટલું ધાર્યું છે તો કે a જેટલું આપણે ધારેલું છે. તો અહીંયા આપણે એની સ્થાન પર a લખી દઈએ માટે BM is equal to 1/2 a. હવે BD is equal to 1/3 BC આપણને આપેલું છે. તમે અહીંયા જોઈ શકો છો કે આપણે એક પરિણામ આપણે ગોતેલું છે કે BM નું મૂલ્ય છે
ઈ અડધો એ એટલે બીસી કરતા કેવું થશે? અડધું થશે. કેવું થશે? અડધું. હવે તમે જોશો કે રકમની અંદર તમને કહેવામાં આવ્યું છે કે બીડી ઇઝ ઇક્વલ ટુ 1/3 બીસી. આવું પક્ષ એટલે કે રકમની અંદર કીધેલું છે. હવે આના બેઝ ઉપર જો આપણે આગળ વધીએ તો માટે બીડી ઇઝ ઇક્વલ ટુ 1/3 એ, કારણ કે બીસી નું મૂલ્ય આપણે કેટલું ધાર્યું છે? એ, એટલે 1/3 એ. આ કોનું મૂલ્ય થયું છે? બીડી નું. તો આ આપણે બીજું પરિણામ મેળવી લીધું કે બીડી ઇઝ ઇક્વલ ટુ 1/3 એ. કેટલું થઈ ગયું? 1/3 એ. આ કોનું મૂલ્ય મળ્યું? બીડી નું. તો બે પરિણામ મેળવા છે. હવે આખો બીસી છે, આખો બીસી એટલે બીડી અને ડીસી નો સરવાળો થાય. આખું બીસી જે છે, અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું, ખાસ ધ્યાન આપશો તમે કે તમારી પાસે જે અહીંયા તમને બીસી આપવામાં આવ્યું છે એ બીડી અને આ ડીસી નો શું થશે? સરવાળો. કોનો કોનો સરવાળો? બીડી અને ડીસી નો શું કરવો પડે છે? તમારે સરવાળો. તો હવે આગળ વધીએ એના તરફ. તો માટે બીસી ઇઝ ઇક્વલ ટુ 1/3 બીસી, કારણ કે બીડી એટલે શું મળ્યું છે? 1/3 બીસી પ્લસ ડીસી. હવે શું કરીશું? તો કે 1/3 બીસી છે એને બરાબરની ડાબી બાજુ, કારણ કે સમાન સમાન પદ આપણે ભેગા કરીએ છીએ તો સાદુરૂપ આપણને સરળતાથી મળે છે. એટલે 1/3 બીસી છે એને હું બરાબરની ડાબી બાજુ લઈ જઈશ એટલે કેવા થશે? માઇનસ. તો માટે ડીસી ઇઝ ઇક્વલ ટુ બીસી માઇનસ 1/3 બીસી. હવે મારે અહીંયા શું કરવું પડે છે બાળકો? તો અહીંયા મારે લસા લેવો પડે છે. તો માટે ડીસી ઇઝ ઇક્વલ ટુ 3BC માઇનસ BC/3, એટલે છેદમાં જે 3 આપેલા છે એ બીસી સાથે એનો શું થશે? ગુણાકાર. માટે ડીસી ઇઝ ઇક્વલ ટુ 2/3BC. અહીંયા શું મળ્યું? ડીસી ઇઝ ઇક્વલ ટુ 2/3BC. આ કોનું મૂલ્ય મળ્યું છે આપણને? ડીસી નું. હવે આગળ જોઈએ તો બીએમ છે એટલે શું થશે? તો કે બીડી અને ડીએમ નો સરવાળો. આ બધું શું કામ કરવું પડે છે બાળકો? તો એ હમણાં તમને સમજૂતી આપું છું ટૂંકમાં કે શું કામ આ બધા ભાગ મેળવવા પડે. તો બીએમ ઇઝ ઇક્વલ ટુ શું થશે? બીડી પ્લસ ડીએમ. તો હવે આપણે બીએમ બરાબર બીડી પ્લસ ડીએમ છે તો બીએમ એટલે 1/2 એ અને બીડી એટલે 1/3 એ. તો આપણને કોનું મૂલ્ય મળી જાય? ડીએમ. કે ડીએમ ને સૂત્ર નો કરતા બનાવો એટલે બરાબરની બીજી બાજુ જશે તો કેવું થશે? માઇનસ. તો માટે ડીએમ ઇઝ ઇક્વલ ટુ આપણે લસા લઈએ તો 3a માઇનસ 2a/3 દુને 6. તમને લસા લેતા તો સરળતાથી આવડતા જ હોય. તો ડીએમ નું મૂલ્ય કેટલું થશે? 1/6a. તો આપણે અહીંયા ઘણા બધા ભાગ મેળવા. લગભગ સમજ પડી હશે. જો ન સમજાણું હોય તો ફરી પાછું સાંભળજો કે આપણે શું કરેલું છે. તો એમ આપણી મધ્યગા હતી. તો એમ મધ્ય બિંદુ થઈ ગયું છે. એમ શું બની ગયું છે? મધ્ય બિંદુ. તો બીએમ નું મૂલ્ય છે એ બીસી નું અડધું. પછી રકમની અંદર તમને કીધું છે કે બીડી નું મૂલ્ય છે એ 1/3a એટલે કે બીસી નો ત્રીજો ભાગ છે એવું રકમની અંદર જ કીધું છે પક્ષમાં. ત્યારબાદ આપણે બીસી બરાબર શું કર્યું? બીડી પ્લસ ડીસી લીધું. આખો બીસી છે એટલે કોનો કોનો ભાગ લીધો? અહીંયા બીડી અને અહીંયા કોણ લીધો છે? ડીસી. તો એના પરથી આપણે ડીસી નું મૂલ્ય ગોત્યું. ડીસી ઇઝ ઇક્વલ ટુ 2/3 બીસી. ટૂંકમાં તમારી પાસે અહીંયા જે આ બીસી છે એના દરેક ભાગનું મૂલ્ય તમારી પાસે હશે. તમે બીએમ પણ ગોતી લીધું, તમે બીડી પણ ગોતી લીધું છે એટલે કે તમને આપેલું છે, તમે ડીસી પણ ગોતી લીધું છે, લાસ્ટમાં તમે જોશો તો ડીએમ પણ તમે ગોતી લીધું છે 1/6a. શું થાય છે? 1/6a. આવા બધા જ મૂલ્ય છે એના આધારે આપણે આગળ વધીશું અને તમને આગળની સાબિતી પરથી તમને સમજાઈ જશે કે આ બધું શું કામ મેળવેલું છે. હવે આગળ વધીએ તો આપણી આકૃતિ હતી જે આગળ હતી એ જ. હવે અહીંયા ત્રિકોણ AMB જે કાટકોણ ત્રિકોણ છે જેમાં એમ કાટખૂણો છે કારણ કે AM આપણે વેધ લીધો છે. તો પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે આગળ વધીએ તો AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AM સ્ક્વેર પ્લસ BM સ્ક્વેર થાય. કારણ કે ABM એ કાટકોણ ત્રિકોણ છે તો કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેય મુજબ જશો તો કાટખૂણાની સામેની બાજુ શું થશે? કર્ણ. એટલે AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AM સ્ક્વેર પ્લસ BM સ્ક્વેર. માટે AB એટલે તો આપણે બાજુ ધારી લીધી છે A ઇઝ ઇક્વલ ટુ AM સ્ક્વેર પ્લસ BM. તો તમે આગળના ભાગની અંદર જોશો તો BM જે છે એ કોનું અડધું હતું? BC નું અડધું. કોનું અડધું? BC નું અડધું હતું. કારણ કે M આપણે
મધ્ય બિંદુ એ એમ છે એ વેધતો છે, પણ સમબાજુ ત્રિકોણમાં એ મધ્યગા થાય એટલે એમ છે આપણું શું બને છે? મધ્ય બિંદુ. માટે બીએમ છે એ બીસી નું અડધું થશે. હવે આનું સાદુરૂપ આપણે આગળ લઈ જઈએ તો માટે એ સ્ક્વેર માઇનસ આ આખાનો વર્ગ કરી દઈએ, પ્લસ છે બરાબરની બીજી બાજુ જશે, કેવો થશે બાળકો? માઇનસ 1/4 એટલે કે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 માઇનસ એ સ્ક્વેર બરાબર એમ સ્ક્વેર. હવે આપણે શું કરવાનું છે? તો આનો લસા લઈએ તો 4 સાથે આને ગુણીએ તો 4a સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન 4, તો 4a સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન 4 એટલે કે 3a સ્ક્વેર અપોન 4. આ કોનું મૂલ્ય મળ્યું છે આપણને? એ એમ સ્ક્વેર નું, એટલે એક ભાગ યાદ રાખજો. આ કોનું મૂલ્ય થઈ ગયું? એ એમ સ્ક્વેર નું. હવે ત્રિકોણ એ એમ ડી લીધો છે. પેલા ત્રિકોણ કયો લીધો હતો? એ એમ બી. હવે કોણ લીધો છે? એ એમ ડી. તો હવે આપણે ત્રિકોણ એ એમ ડી માં જોઈએ તો કાટકોણ ત્રિકોણમાં એમ કાટખૂણો, એટલે પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે? તો કે કર્ણ કોણ ગણાય હવે? એ ડી. કારણ કે ત્રિકોણ તમે જોશો તો એ એમ ડી લીધેલો છે. એડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એમ સ્ક્વેર પ્લસ ડીએમ સ્ક્વેર. એડી ઇઝ ઇક્વલ ટુ એમ સ્ક્વેર પ્લસ ડીએમ સ્ક્વેર. તો માટે એડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ એમ સ્ક્વેર તો તમે ગોતી લીધું 3/4 એ સ્ક્વેર પ્લસ ડી એમ સ્ક્વેર તો છેલ્લે તમે જે મેળવ્યું છે 1/6 એ સ્ક્વેર. શું થશે? 1/6 એ હોલ સ્ક્વેર. તો આનો વર્ગ કરીએ તો માટે એડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3/4 એ સ્ક્વેર પ્લસ 1/36 એટલે કે 1 નો વર્ગ 1 અને 6 નો વર્ગ 36 એ સ્ક્વેર. હવે આનો તમે લસા લેશો તો કેટલો થશે? યાદ કરો લસાના નિયમો અને તમને સમજ પડવી જ જોઈએ કે 36 અને 4 નો લસા 36 થાય. કેટલો થાય? 36. કારણ કે 4 ને તમે 9 વડે ગુણશો એટલે 9 ચોક 36, એટલે અહીંયા તો 36 છે જ, એટલે આનો લસા કેટલો થશે? 36. તો આને માત્ર તમારે 9 વડે આ પદને ગુણવાનું થશે. માટે એડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9 તેરી 27 એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર અને છેદમાં 36. તો હવે માટે એડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 27 પ્લસ 1 એટલે 28/36 એ સ્ક્વેર. આનું આપણે સાદુરૂપ આપીએ, ભાગ ઉડતા હોય તે ઉડાડીએ તો માટે એડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 7 ચોક 28 અને 9 ચોક 36. તો તમને સમજ હશે અંશ છેદમાં જે સમાન પદ હોય દૂર થઈ જાય, માટે 4 4 ઉડી ગયા. તો માટે એડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 7/9 એ સ્ક્વેર. તો 9 છે આપણે એડી ને આપી દઈએ એટલે 9 એડી સ્ક્વેર બરાબર 7 એ બી સ્ક્વેર સાબિત થાય. કારણ કે એ એટલે ત્રિકોણની બાજુ, તો ત્રિકોણની બાજુના મૂલ્ય તો સમાન છે એટલે એ બી સ્ક્વેર. તો આ આપણું પરિણામ અહીંયા સાબિત થાય છે. ખાસ મહત્વનો પ્રશ્ન બની રહેશે, થોડી કાળજીપૂર્વક એને સમજવાનો પ્રયત્ન કરજો. આગળના જે ભાગની અંદર આપણે જોયું છે એ બધું અગત્યનું શા માટે હતું? તો આપણે જે છેલ્લે સાબિત કરવાનું છે એ મેળવવા માટે આ બધી જરૂર પડતી હતી. તો ક્રમશઃ યાદ રાખી લેવાનું. અહીંયા જ આકૃતિમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરી દઉં છું કે તમારે શું મેળવવું પડે. સૌપ્રથમ તો પેલા તો તમારે બીએમ ગોતી લેવાનું, એટલે બીસી નું અડધું થઈ જાય. બીએમ મળે પછી તમારે શું ગોતવાનું છે? તો કે બીડી તો તમને આપેલું જ છે. બીડી નું મૂલ્ય છે એ બીસી નો ત્રીજો ભાગ એવું રકમમાં કીધેલું છે. ત્યારબાદ ડીસી ને ગોતી લેવાનું. કોને ગોતી લેવાનું? ડીસી ને. અને ડીસી મળે ત્યારબાદ ડીએમ. એટલે યાદ રાખવાનું કે સ્ટેપ બાય સ્ટેપ શું કરવાનું છે. પહેલા તમારે બીએમ ગોતવાનું, એટલે બીસી નું અડધું થાય. પછી બીડી તો તમને આપેલું જ છે, બીસી નો ત્રીજો ભાગ. ત્યાર પછી તમારે ડીસી ગોતવાનું, ત્યાર પછી તમારે ડીએમ ગોતવાનું. ફરી સાંભળજો સ્ટેપ બાય સ્ટેપ. કોણ કોણ પેલા ગોતવાનું? પેલા બીએમ મેળવવાનું, બીડી તમને આપેલું છે. ત્યારબાદ ડીસી ગોતવાનું, ત્યારબાદ ડીએમ ગોતવાનું અને ત્યારબાદ અહીંયા તમે જુઓ છો એ એમ બી ત્રિકોણ લઈને એ એમ ગોતવાનું. અને એ એમ ડી ત્રિકોણ લેશો એટલે તમારો જે ફાઇનલ આન્સર સાબિત કરવા માટે આપેલો છે એ સાબિત થશે. એટલે આ પ્રશ્નને સ્ટેપ બાય સ્ટેપ સમજવાનો પ્રયત્ન કરશો. હવે આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર 17 તરફ. તો પ્રશ્ન નંબર 17 ની રકમમાં એક વિકલ્પ આપેલો છે કે ત્રિકોણ એબીસી માં એબી બરાબર 6 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર, એસી બરાબર 12 સેન્ટીમીટર ને બીસી બરાબર 6 સેન્ટીમીટર હોય તો ખૂણો બી બરાબર ખાલી જગ્યા. એટલે અહીંયા ત્રિકોણની 3 બાજુઓના મૂલ્યો આપેલા છે અને બી ખૂણાનું મૂલ્ય માંગેલું છે. તો અહીંયા એક જ સિમ્પલ વસ્તુ તમારે યાદ રાખવાની આવા વિકલ્પોની અંદર
કે જ્યારે તમને ત્રિકોણની ત્રણેય બાજુના મૂલ્યો આપેલા હોય ને એમ કહે છે ખૂણાનું મૂલ્ય કેટલું, તો પહેલા પાયથાગોરસના પ્રમેય તરફ આગળ વધવાનું. ખાસ ધ્યાન આપજો, પહેલા પાયથાગોરસના પ્રમેય તરફ આગળ વધવાનું રહેશે. તો પાયથાગોરસના પ્રમેય મુજબ જોઈએ તો આપણી પાસે અહીંયા કાટકોણ ત્રિકોણ છે એવું કીધું તો નથી. તો આપણી પાસે આપણે આ પ્રકારના પ્રશ્નો પણ ગણી ગયેલા છે આગળ, કે સૌથી મોટી બાજુનો વર્ગ છે એ નાની બાજુઓના વર્ગોના સરવાળા જેટલું થાય છે કે નથી થતું એ અહીંયા ચકાસણી કરવાની રહેશે. તો ત્રિકોણ એબીસી માં AB બરાબર 6 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર, AC બરાબર 12 સેન્ટીમીટર અને BC બરાબર 6 સેન્ટીમીટર. તો નાની બાજુના વર્ગોનો સરવાળો એટલે 6 વર્ગમૂળમાં 3 અને 6, કારણ કે AC તો મોટી બાજુ છે તો આનો વર્ગ કરીએ તો 6 નો વર્ગ 36 અને વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 થાય ને પ્લસ 6 નો વર્ગ 36. ફરી સાંભળજો કે અહીંયા જે વર્ગ આપેલો છે આખા કૌંસનો જ્યારે વર્ગ હોય ત્યારે તમને ખ્યાલ છે કે આ વર્ગ 6 ને પણ મળે અને વર્ગમૂળમાં 3 ને પણ મળે, એટલે 6 નો વર્ગ 36 અને વર્ગમૂળમાં 3 નો વર્ગ કેટલો થઈ જશે 3. તો 36 ગુણ્યા 3 તમે કરો તો તમને ખ્યાલ આવશે કેટલા થશે. તો 36 ગુણ્યા આપણે 3 કરીએ તો 108 પ્લસ 36, તો 108 પ્લસ 36 એટલે 144. તો નાની બાજુના વર્ગોનો સરવાળો મળ્યો. હવે સૌથી મોટી બાજુનો વર્ગ કરવાનો, તો સૌથી મોટી બાજુનો વર્ગ એટલે 12 નો વર્ગ કેટલો થશે તો કે 144. તો તમે અહીંયા જોઈ શકો છો કે નાની બાજુના વર્ગોનો સરવાળો 144 તમને મળ્યો છે અને મોટી બાજુનો વર્ગ પણ 144, એટલે બંનેના મૂલ્યો તમને કેવા મળ્યા છે સમાન. કેવા મળ્યા છે બાળકો સમાન. તો જ્યારે બંનેના મૂલ્ય સમાન મળે છે તો આપણે કહી શકીએ કે નાની બાજુના વર્ગોનો સરવાળો બરાબર સૌથી મોટી બાજુના વર્ગ બરાબર થાય છે. એટલે પાયથાગોરસનો પ્રતિપ્રમેય, પાયથાગોરસનો પ્રતિપ્રમેય કે આ રીતનું જો બનતું હોય નાની બાજુના વર્ગોનો સરવાળો મોટી બાજુના વર્ગ બરાબર થતો હોય તો મોટી બાજુ જે છે એની સામેનો ખૂણો છે એ કાટખૂણો કહેવાય. એટલે પાયથાગોરસના પ્રતિપ્રમેય અનુસાર ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ થાય, જેમાં એસી છે એ કર્ણ એટલે સૌથી મોટી બાજુ છે એ કર્ણ કહેવાય ને કર્ણની સામેનો ખૂણો બી છે એ કાટખૂણો થાય. આમ ખૂણો બી બરાબર 90 અંશ થાય. કેટલો થાય છે 90 અંશ. તો આ પ્રકારના વિકલ્પોમાં આ દિશા તરફ આગળ વધવાનું રહેશે. આજનો આપણો લેક્ચર છે અહીંયા પૂર્ણ થાય છે બાળકો. ફરી પાછું એક નવા લેક્ચરની અંદર નવા ટોપિક સાથે ફરી પાછી શરૂઆત કરીશું. ત્યાં સુધી દરેક બાળકોને મારા જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર.